नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वदा। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે 9મા સૂત્રનો સ્વાધ્યાય સંકલનમાંથી પૂરો કર્યો છે. હવે 9મા સૂત્રમાં જે વાત કહેવાય છે એનો થોડોક વધુ વિચાર આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી લઈએ છીએ. પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 9મું સૂત્ર એમાં સમ્યક જ્ઞાનના ભેદ કહે છે. જ્ઞાનના ભેદ છે એને સમ્યક જ્ઞાનના ભેદ કેમ કહેવાય એની વાત આગળ આવશે. પણ એ જ્ઞાનના ભેદ છે મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ એ 5 જ્ઞાન છે, જ્ઞાનના ભેદ છે. અને દરેકમાં મતિ સૂત્રમાં જે રીતે લખ્યું છે તો ત્યાં મતિની પાછળ જ્ઞાન શબ્દ જોડવો, શ્રુતની પાછળ પણ જ્ઞાન શબ્દ, એમ દરેકની પાછળ જ્ઞાન શબ્દ જોડતા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવળ જ્ઞાન એમ 5 પ્રકાર થયા. અને એનો વિસ્તાર કરવામાં આવ્યો. અને ત્યાર પછીથી બીજી પણ વાત સાથે લેવામાં આવી કે આ જ્ઞાનમ એવો એક વચન શબ્દ છે એ એમ સૂચવે છે કે જ્ઞાન ગુણ છે, એ વાત પણ એમાં લેવામાં આવી. અને ઉપયોગની અપેક્ષાએ વાત લીધી કેમ કે જ્ઞાન દર્શનના ઉપયોગ છે, જ્ઞાનનું લક્ષણ ઉપયોગ છે. તો એ ઉપયોગ એક સમયે એક પ્રકારે હોય એટલે એમાં 5 જ્ઞાનની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે પછી કે 5માંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગ રૂપ હોય છે એ વાત પણ ત્યાં સાથે કરવામાં આવી. તો સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે આગળ લઈએ છીએ આજે. मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मनोपरि ज्ञान और केवल ज्ञान ये 5 ज्ञान है एम 9મા સૂત્રમાં કહે છે. અને પછી 164મા બોલની અંદર વાત કરી છે. એમાં વાત એ કરી છે કે મતિ કા વ્યુત્પત્તિ લભ્ય અર્થ હોય. મતિ શબ્દ જે મૂક્યો તો મતિનો વ્યુત્પત્તિ લભ્ય અર્થ શું થાય છે તો કહે છે કે इंद्रिय और मन के द्वारा यथा योग्य पदार्थ जिसके द्वारा मनन किए जाते हैं, जो मनन करता है या मनन मात्र मति कहलाता है. आ व्युत्पत्ति अर्थ કર્યો મતિનો. સંસ્કૃતમાં જે અર્થ કર્યો એનું પછી હિન્દી ભાષાંતર કર્યું કે इंद्रिय और मन के द्वारा यथा योग्य पदार्थ जिसके द्वारा मनन किए जाते हैं, जो मनन करता है या मनन मात्र मति कहलाता है. એવી રીતે શ્રુત નો વ્યુત્પત્તિ લભ્ય અર્થ કયો. અને એમાં પણ સંસ્કૃતમાં જે કહેવામાં આવ્યું એનું ભાષાંતર હિન્દીમાં કરતા કહે છે કે શ્રુત જ્ઞાનાવરણ કર્મ કા ક્ષયોક્ષમ હોને પર. જો અહીંયા શ્રુત જ્ઞાનમાં એમ લીધું કે શ્રુત જ્ઞાનાવરણ કર્મ કા ક્ષયોક્ષમ હોને પર એમ લીધું. ત્યાં મતિમાં એમ નથી લીધું કે મતિ જ્ઞાનાવરણ કર્મ કા ક્ષયોક્ષમ હોને પર એમ નથી લીધું. એમ કેમ હશે? આપણને કોઈ રીતે પ્રશ્ન પણ થવો જોઈએ કે એમ કેમ લીધું હશે. તો આપણને ખ્યાલ આવે છે કે શ્રુત જ્ઞાન, આવું શ્રુત જ્ઞાન બધાને નથી હોતું, પણ જીવનો વિચાર કરીએ છીએ તો એને કંઈક અંશે ઉઘાડ તો છે, પણ કંઈ શ્રુત જ્ઞાન એવો ઉઘાડ એને નથી.
એને એવું શુદ્ધ જ્ઞાન એવો ઉઘાડ નથી, એકેન્દ્રિય વગેરેનો વિચાર કરીએ છીએ. એટલે એ અપેક્ષાથી અહીંયા આ વાત લીધી હોય એમ આપણને થોડો ખ્યાલ આવે છે કે શ્રુત જ્ઞાનાવરણ કર્મકા ક્ષયોક્ષમ એ ભલે નિમિત્ત તરીકે છે તો પણ એ જરૂરી છે. અને એ ઉપરથી આપણે બોધપાઠ એ લેવાનો કે આપણી દશા કેવી છે કે આપણને શુદ્ધ જ્ઞાનાવરણી કર્મ જે છે એનો પણ એવો ક્ષયોક્ષમ વર્તે છે કે જેથી કરીને આપણને એવું શ્રુત જ્ઞાન છે. અને મતિ શ્રુત જ્ઞાન દ્વારા તો આપણે સમ્યક્ત્વથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરી શકીએ છીએ. એટલે એક વાત આ અહીંયા મળી તો કે શ્રુત જ્ઞાનાવરણ કર્મ કા ક્ષયોક્ષમ હોને પર પછી શું કહે છે કે નિરૂપમ્યમાણ એટલે જેનું નિરૂપણ કરવાનું છે તેવું નિरूपणमान पदार्थ जिसके द्वारा सुना जाता है, जो सुनता है या सुनना मात्र श्रुत कहलाता है. પેલામાં મનન તરીકે વાત લીધી, અહીંયા सुनना मात्र श्रुत कहता है, जो सुनता है सुना जाता है એને અહીંયા श्रुत કહ્યું છે. मति और પછી આગળ કહે છે मति और श्रुत इन दोनों ज्ञानों का समीप में निर्देश किया है, સાથે બંનેનો નિર્દેશ કરવામાં આવ્યો છે क्योंकि इनमें कार्य कारण भाव पाया जाता है. કાર્ય કારણ ભાવ એમ કહેવામાં આવ્યું છે. બંનેની વચ્ચે કાર્ય કારણ ભાવ છે. શ્રુત જ્ઞાન છે એ મતિપૂર્વક હોય છે અને એ વાત કહે છે કે जैसे कि आगे कहेंगे પછી આગળ વાત આવશે કે શ્રુતમ મતિ પૂર્વમ, મતિ જ્ઞાન પહેલા અને એની પછી શ્રુત જ્ઞાન એમ કહેવાનો અર્થ છે. અથવા તો શ્રુત જ્ઞાન છે તે મતિપૂર્વક હોય છે એવી વાત આગળ પછી આવશે. હવે એના પછી અવધિ જ્ઞાન વિશે વાત લીધી છે. અવધિ કા व्युत्पत्ति लभ्य अर्थ है अधिकतर नीचे के विषयों को जानने, अधिकतर नीचे के विषयों को जानने वाला होने से या अथवा तो परिमित विषय वाला होने से अवधि कहलाता है. अवधि परिमित છે એટલે પણ એને અવધિ કહેવામાં આવે. કંઈક અવધિ છે. અવધિ એટલે સમય પ્રમાણે જ અવધિ એમ નહીં, પણ પરિમિત છે. मनोपर्य का व्युत्पत्ति लभ्य अर्थ दूसरे के मनोगत अर्थ को मन कहते हैं. दूसरे के मनोगत अर्थ को मन कहते हैं. संबंध से उसका पर्यण अर्थात परिगमन करने वाला ज्ञान मनोपर्य कहलाता है. मनोगत मनोगत બીજાનું મનોગત ને મન કહે છે અને એના विषय कह छे कि संबंध से उसका पर्यण अर्थात परिगमन करने वाला ज्ञान ने मनोपर्य ज्ञान कहेवामां आवे छे. एनुं परिणमन करवा वाला बीजाना मनोगत जाणवा वाला ज्ञान ने मनोपर्य कहेवामां आवे छे. હવે मनोपर्य જ્ઞાનની અંદર પણ એ વાત જે લેવામાં આવી તો એમાં બીજાના મનની અંદર પણ જે રૂપી પદાર્થોની વાત અહીંયા જે કરવામાં આવી મોક્ષશાસ્ત્રની અંદર સંકલનની અંદર કહેવામાં આવ્યું કે જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મનોપર્ય જ્ઞાન છે. રૂપી પદાર્થની અહીંયા વાત લીધી, જે અવધિ જ્ઞાનમાં પણ જે રીતે લેવામાં આવ્યું રૂપી પદાર્થની જ્ઞાન, તો એ વાત ઉપરથી એક અહીંયા શંકાર કરવામાં આવી અને એમ કહે છે કે मनोपर्य ज्ञान की बात कहे छे तो मनोपर्य ज्ञान इस प्रकार लक्षण करने पर उसे मति ज्ञान का प्रसंग प्राप्त होता है. केम के रूपी पदार्थों की बात लीधी है तो एमां एवी रीते एनो अर्थ एवो थाय के एने मति ज्ञाननो प्रसंग आवे के एनुं समाधान आपे छे के ना एवुं नथी बनतुं, केम के बीजाना मननी वात जे छे ए ख्यालमां आवे छे तो एमां ए वात आवती नथी. એટલે એની સ્પષ્ટતા કરી. समाधान में कहे कि नहीं, क्योंकि मनोपर्य ज्ञान में मन की अपेक्षा मात्र है. एमां मननी अपेक्षा है ने पेलाने जे छे रूपी पदार्थों ज्ञान है पण एने अहींया अपेक्षा तो मननी ज छे ने. यद्यपि वह केवल बढ़ी हुई क्षयोक्षम शक्ति से अपना काम करता है तो भी केवल स्व और पर के मन की अपेक्षा उसका व्यवहार किया जाता है. એટલે એને ખરેખર તો મતિની વાત એમાં લાગુ પડતી નથી.
એટલે રૂપી પદાર્થોનું માત્ર જ્ઞાન કરે એવી અપેક્ષા એમ નથી. એ રૂપી પદાર્થોનું જ્ઞાન જે છે એ એના મનમાં જે છે એનું જ્ઞાન અહીંયા થાય છે એમ કહેવાનો આશય છે. એટલે એને એ વાત નથી લાગુ પડતી મને પરિજ્ઞાનમાં મન કી અપેક્ષા માત્ર. બીજી મનો પરિજ્ઞાનની વિશેની વાત એટલે એને વધારે સમજાવવા માટે એમ કહે છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આકાશમાં ચંદ્ર છે, આકાશ મેં ચંદ્રમા દેખો, આકાશમાં ચંદ્રમા જુઓ. તો અહીંયા આકાશની તો માત્ર અપેક્ષા જ છે, બાકી ખરેખર તો ચંદ્રને જોવાનો છે ને ચંદ્રના સ્થાને છે. તો એવી રીતે આકાશને વ્યવહાર તરીકે લેવામાં આવ્યો છે. તેવી રીતે મનોપરિજ્ઞાનમાં બીજાના મનની અંદર રહેલ રૂપી પદાર્થનું જ્ઞાન લીધું. તે રૂપી પદાર્થનું જ્ઞાન એટલે મતિ જ્ઞાનની વાત આવતી નથી. એનું જ્ઞાન જે છે એની અહીંયા વાત લેવામાં આવી છે. એ વાત અહીંયા સ્પષ્ટ કરીએ એટલે આપણને એને કારણે થોડી વધારે સ્પષ્ટતા થાય છે કે મનોપરિજ્ઞાન કેવું છે. પછી કેવળ જ્ઞાનને વિશે કહે છે કે એનો અર્થ શું થાય, અને એમાં થોડુંક વધારે સમજવા જેવું છે. केवल का व्युत्पत्ति लभ्य अर्थ है अर्थीजन. अर्थी શેનો અર્થી છે? મુક્તિનો અર્થી છે, મોક્ષાર્થી છે. अर्थीजन એમ લીધું છે. अर्थीजन जिसके लिए बाह्य और अभ्यंतर तप के द्वारा मार्ग का केवल अर्थात मार्ग का सेवन करते हैं वह केवल ज्ञान कहलाता है. કેટલી સરસ રીતે વાત મૂકી છે. ગમે તેને કોઈ કેવળ જ્ઞાન ન થાય એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જે મોક્ષાર્થી જે છે એ અભ્યંતર અને બાહ્ય તપ, અભ્યંતર તપ લીધું છે, બાહ્ય અને અભ્યંતર તપ બે લીધા છે. એ દ્વારા માર્ગનું સેવન કરે છે. તો માર્ગ, મુક્તિનો માર્ગ જે રીતે દિનેશ્વર ભગવાનની વાણીમાં દિવ્ય ધ્વનિમાં આવ્યો છે એ રીતે સેવન કરે છે અને પછી એ જે માર્ગ પ્રાપ્ત કરે છે, પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, એટલે કે જ્ઞાન પૂર્ણપણે વિશુદ્ધ પ્રગટ થાય છે. તો એ કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે આમાં આ વાત મહત્વની મૂકી દીધી કેવળ જ્ઞાનની વાતમાં. વાત તો જ્ઞાનની જ કરવી છે અને આપણે ગઈકાલે તો જ્ઞાન સિવાય બીજી પણ જ્ઞાન, કેવળ જ્ઞાન જયારે થાય ત્યારે શું થાય છે એની વાત આપણે કરી હતી. એક ભાવ છે વગેરેની વાત લીધી હતી. પણ અહીંયા જ્ઞાન અપેક્ષાએ પણ કોને થાય છે એ વાત લીધી છે. અને પછી એની એક બીજી મહત્વની વાત અહીંયા એ લીધી છે કે અથવા केवल शब्द असहाय वाची है, इसलिए असहाय ज्ञान को केवल ज्ञान कहते हैं. અસહાયનો અર્થ એને કોઈ બીજાની મદદ નથી, સહાય નથી. એને કોની સહાયની જરૂર છે? કેવળ જ્ઞાનને કોઈની સહાય જરૂર નથી. છતાં એ જ્ઞાન છે કોઈની પણ મદદ વિના. એટલે એનો અર્થ એ છે કે પ્રત્યક્ષ સીધે સીધું એ જ્ઞાન થાય છે. ઇન્દ્રિયો વચ્ચે આવતી નથી, ઇન્દ્રિયો આવતી નથી, મન આવતું નથી, કાંઈ આવતું નથી. ઇન્દ્રિય અને મન વિના સીધે સીધું એ જ્ઞાન થાય છે. એ જ્ઞાનને કોઈ પરની અપેક્ષા નથી, પરની જરૂર નથી. એટલે બીજી રીતે કહીએ તો એ પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવળ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે, પૂર્ણપણે પ્રત્યક્ષ જ્ઞાન છે અને પૂરેપૂરું હોઈ શકે. જ્યારે એને કોઈ બીજું વચ્ચે કઈ નડતું જ નથી, કોઈ અપેક્ષા જ રહેતી નથી કે આટલું આમ હોય તો કેવળ જ્ઞાન, એવી વાત જ નથી. અસહાય વાચી શબ્દ છે, કેવળ શબ્દ असहाय वाची છે, એના ઉપરથી કેવળ જ્ઞાન આવવું છે. અને પછી કહે છે કેવળ જ્ઞાન की प्राप्ति अंत में होती है, इसलिए सूत्र में उसका पाठ सबसे अंत. એટલે છેલ્લે કેમ કેવળ જ્ઞાનની વાત લીધી? મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, પછી પાંચમા તો કે છેલ્લે એ પ્રાપ્ત થાય છે એ અપેક્ષાથી વાત લીધી છે. પણ એની સમીપમાં મનોપર્ય આવે છે. મનોપર્ય ચોથું ને એના પછી આ કેવળ જ્ઞાન લીધું છે. તો એમાં કેમ એમ લીધું છે? એમ કે उसके समीप में मनोपर्य ग्रहण किया. तो मनोपर्य केवल ज्ञान के समीप का क्यों है? કેમ એમ ન લીધું કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, પછી અવધિ જ્ઞાન ને કેવળ જ્ઞાન, એમ કેમ ક્રમ ન લીધો હોય? એને બદલે મનોપર્ય જ્ઞાન પછી કેવળ જ્ઞાન લીધું. એટલે કેવળ જ્ઞાનની પહેલા મનોપર્ય લીધું, એની સમીપમાં લીધું. તો એનું સમાધાન કરતા કહે છે કે क्योंकि इन दोनों का संयम ही एक आधार है. આ બહુ મહત્વની વસ્તુ છે. એ સંયમ આધાર છે. એટલે કે જેને એવો સંયમ છે એને મનોપર્ય જ્ઞાન થાય છે. એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે, અસંયમીને નહીં. અને અહીંયા સંયમ એટલે કેવું? મુનિના સંયમ જે છે એને મનોપર્ય જ્ઞાન હોય છે, એની વાત લીધી છે. સામાન્ય રીતે એ લબ્ધિ રૂપે હોય છે તો એ વાત લીધી છે. જ્યારે અવધિ જ્ઞાનમાં એમ નથી. અને અવધિ જ્ઞાનમાં તો આપણે જાણીએ છીએ
કે જેમ કુમતિ છે, કુશ્રુત છે, એવું કુઅવધિ વિભંગ જ્ઞાન પણ હોય છે, પણ મનોપર્યમાં એવું હોઈ શકે નહીં. એ સંયમ પૂર્વક પ્રાપ્ત થાય છે, લબ્ધિ પૂર્વક પ્રાપ્ત થાય છે. એટલે કહે છે कि क्योंकि इन दोनों का संयम ही एक आधार है. किन दोनों का? केवल ज्ञान અને મનોપર્ય જ્ઞાન. એટલે કહે છે કે અતએવ મનોપર્ય કેવળ જ્ઞાન કે સમીપ કા એ વાત લીધી. નવદી જ્ઞાન એના સમીપમાં નથી, એ વાત પછી આગળ કરવામાં આવી. હવે એના પછી બીજી વાત વિશેષની અંદર જે લીધી છે આપણે લઈએ છીએ. એમાં પંડિતજીએ વિશેષાર્થ લીધો છે ફૂલચંદજી શાસ્ત્રીએ. तो मैं एक बात कह कि मूल ज्ञान में कोई भेद नहीं है, पर आवरण के भेद से वह 5 भागों में विभक्त हो जाता है. એટલે આ મતિ શ્રુત અવધિ મનોપર્યની જે વાત કરવામાં આવી છે એ પ્રકારે એને કર્મના આવરણ નિમિત્ત તરીકે છે. આવરણ એટલે એનું એટલું ઉઘાડ છે, એ ઉઘાડ અપેક્ષા એમ કહેવામાં આવ્યું છે. અને એ ઉપરથી સમજાય છે કે કેવળ જ્ઞાનમાં જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે, અને જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે તો જ્ઞાન આત્માનો જે ગુણ છે એનું પરિણમન તો સતત હોય જ છે. તો એ એના સંબંધીની વાત એ વિશેષની અંદર એક હતી, એ મહત્વની વાત આપણે લીધી છે. હવે આપણે 10મા સૂત્ર તરફ જઈએ છીએ. તો એ પહેલા અહીંયા એક વાત લે છે 165માં બોલમાં કે પ્રમાણ और नय से ज्ञान होता है. પ્રમાણ અને નયથી જ્ઞાન થાય એ વાત આપણે અગાઉ આવી ગઈ છે, બરાબર. નિક્ષેપથી જ્ઞાન થાય, નય નિક્ષેપ પ્રમાણ. તો કહે છે કે પ્રમાણ और नय से ज्ञान होता है, यह पहले कह आए हैं. किन्हीं ने ज्ञान को प्रमाण माना है. कोઈએ જ્ઞાનને પ્રમાણ માન્યું છે અને કોઈએ સન્નિષ્કર્ષ को और किन्हीं इंद्रिय को प्रमाण माना है. कोઈએ સન્નિષ્કર્ષને પ્રમાણ માન્યું છે અને કોઈએ ઇન્દ્રિયોને પ્રમાણ માની છે. अतः अधिकार प्राप्त मति आदिक ही प्रमाण है इस बात को, मति आदिक ही प्रमाण है इस बात को दिखलाने के लिए आगे का सूत्र कहते हैं. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે કેટલાકે જ્ઞાનને પ્રમાણ માની છે, કેટલાકને સન્નિષ્કર્ષને પ્રમાણ માની છે. સન્નિષ્કર્ષ એટલે શું? પહેલા સન્નિષ્કર્ષ આપણે સમજી લઈએ. અને કેટલાકે ઇન્દ્રિયોને એ પ્રમાણ કહ્યું છે, ઇન્દ્રિય જ્ઞાનને એ રીતે પ્રમાણ કહેવામાં આવ્યું છે. તો અહીંયા એ વાતને સ્પષ્ટ કરવા માટે આ 10મા સૂત્રમાં એ વાત કહેવામાં આવી છે કે એ 5 જ્ઞાન છે તે પ્રમાણરૂપ છે, એમ કહેવામાં આવ્યું. એટલે આ 10મું સૂત્ર કહ્યું છે આચાર્ય ભગવાને. પહેલા તો સન્નિષ્કર્ષનો અર્થ કરી. સન્નિષ્કર્ષ એટલે સંબંધ. સન્નિષ્કર્ષનો અર્થ થાય છે સંબંધ. કોનો સંબંધ છે? તો એ ઇન્દ્રિય જે છે, સન્નિષ્કર્ષની અંદર જયારે કહેવામાં આવે તો ઇન્દ્રિય અને મન, ઇન્દ્રિય અને જ્ઞાનના સંબંધથી એ જ્ઞાન થાય છે. તો એ સન્નિષ્કર્ષ કહેવામાં આવે. સન્નિષ્કર્ષનો એક અર્થ થાય છે, સામાન્ય અર્થ થાય છે સંબંધ. એટલે તો એ પદાર્થોનો સંબંધ, ઇન્દ્રિય સાથેનો સંબંધ, અનેક પ્રકારે સંબંધ થાય. તો એમાં સામાન્ય રીતે જે જ્ઞેય પદાર્થ છે એ જ્ઞેય પદાર્થનો ઇન્દ્રિય સાથેનો સંબંધ, અહીંયા તો એ લેવાનું છે. જ્ઞેય પદાર્થ, જે પદાર્થનું જ્ઞાન કરવામાં આવે છે એ પદાર્થનો ઇન્દ્રિય સાથેનો સંબંધ, એના દ્વારા, એ સંબંધ દ્વારા જ્ઞાન થાય છે. ફરીથી સન્નિષ્કર્ષ એટલે સંબંધ. અને અહીંયા સંબંધ કયો સંબંધ લેવાનો છે કે જેના દ્વારા જ્ઞાન થાય છે, કે એમ જે કહેવામાં આવ્યું છે તો કે સામે પદાર્થ છે જેનું જ્ઞાન કરવામાં આવે છે, એ પદાર્થ અને ઇન્દ્રિય એ બે મળી અને એ જે સંબંધ થયો માટે જ્ઞાન થયું, આવી વાત કરવામાં આવે છે. એટલે આ પ્રમાણ જ્ઞાનની વાત જે છે એ સમજાવવામાં આવે. કેટલાક ઇન્દ્રિય દ્વારા થાય છે એમ કરીને એને પ્રમાણ માને છે. તો એ બધા જે છે એમાં સ્પષ્ટતા કરવાની જરૂર છે. એટલે અહીંયા 10મા સૂત્રની અંદર પછી એ વાત લીધી છે. તો હવે આગળ 10મું સૂત્ર લઈએ છીએ. તો એમાં જ્ઞાન કયા પ્રમાણ છે? તો એમાં કહે છે કે તત્ પ્રમાણે, તત્ એટલે તે ઉપર કયા તે 5 પ્રકારના જ્ઞાન જ પ્રમાણ જ્ઞાન છે. આટલી વાત અહીંયા મૂળ સંકલનની અંદર એટલી વાત લેવામાં આવી. તત્ એટલે તે ઉપર જે 5 પ્રકાર કયા એ જ્ઞાન જ પ્રમાણ જ્ઞાન છે. આપણને થાય કે હવે આમાં શું મોટી વાત કરી, આવો અર્થ, પણ એ જરાક એને સમજવાની જરૂર છે કે તે જ્ઞાનનો જે 9મા સૂત્રમાં જે 5 કહેવામાં આવ્યા એ જ
પ્રમાણ છે. એટલે એ વાત અહીંયા કહે છે કે 9મા સૂત્રમાં કયા તે 5 જ્ઞાન જ પ્રમાણ છે, બીજા કોઈ પણ પ્રમાણ જ્ઞાન નથી. તેના પ્રમાણના 2 ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. પછી કહે છે કે ઇન્દ્રિયો અને પદાર્થોનો સંબંધ, ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય તે, અને બીજું ઇન્દ્રિયો અને પદાર્થોના સંબંધ દ્વારા જે જ્ઞાન થાય એને સન્નિકર્ષ કહે છે. તો સન્નિકર્ષ એટલે કે ઇન્દ્રિય અને પદાર્થ, જે પદાર્થનું જ્ઞાન કરીએ છીએ, પદાર્થ અને ઇન્દ્રિય, જાણનારી ઇન્દ્રિય આપણે જે કહીએ છીએ, એ બેના સંબંધપૂર્વક જે થાય તો કે છે કે એ પ્રમાણ નથી, એ કોઈ પ્રમાણ નથી, અને ઇન્દ્રિયો પણ પ્રમાણ નથી એમ સમજવું. એટલે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી. અગર તો ઇન્દ્રિયો અને પદાર્થોના સંબંધથી જ્ઞાન થતું નથી, પણ ઉપર કહેલા મતિ આદિ જ્ઞાન પોતાથી થાય છે માટે જ્ઞાન પ્રમાણ છે. આ જ્ઞાન પોતાથી થાય છે માટે જ્ઞાન પ્રમાણ છે. એમ નથી કે સામે પદાર્થ છે ને અહીંયા ઇન્દ્રિય છે એટલે એનો સંબંધ છે, જ્ઞાન કરવાનું કારણ છે, અથવા તો આ ઇન્દ્રિયો છે એટલે જ પછી જ્ઞાન છે, એ જ જ્ઞાન છે, બીજું નથી. ઇન્દ્રિયોથી જે ખ્યાલમાં આવ્યું એ જ જ્ઞાન છે, એ પ્રમાણ છે, એમ નથી. એની સાથે બીજી ઘણી બધી વાત છે, અને એ વાતમાં મુખ્ય વાત એ છે કે જે નિમિત્ત તરીકે ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન, મતિ જ્ઞાન જે છે તે જ્ઞાન છે, એ જ્ઞાન છે, અને જ્ઞાન અપેક્ષાએ લેવાનું છે. એમાં નિમિત્ત તરીકે ઇન્દ્રિયો છે, નિમિત્ત તરીકે જે છે તે ઇન્દ્રિય છે, અને જે પદાર્થ જેનું જ્ઞાન થાય છે એ તો વાસ્તવમાં નિમિત્ત પણ નથી, એને નિમિત્ત પણ કહેવાય નહીં. છદ્મસ્ત જે છે એને માટે એવું હોય છે કે જ્યારે એનું જ્ઞાન કરે ત્યારે સામે પદાર્થ હોય છે, પણ ભગવાનને, સર્વજ્ઞ પરમાત્માને તો ક્યાં એવું છે, એટલે પદાર્થ ત્યાં હોવો એ જરૂરી નથી, એ નિમિત્ત બનતોય નથી. પદાર્થ નથી છતાં પણ જ્ઞાન ભગવાનને એનું થાય છે, જે પર્યાય નથી એનું પણ ભગવાનને જ્ઞાન થાય છે. એટલે એ નિમિત્ત પણ નથી, એટલે એને વ્યવહાર કહેવાય એક પ્રકારે, કે જેને પદાર્થ છે માટે એનું જ્ઞાન થયું એમ જે કહેવું એ સામાન્ય વ્યવહાર કહેવાય, એથી વિશેષ કાંઈ એનો અર્થ નથી. ને ઇન્દ્રિયોથી થયું એમ જે કહેવામાં આવે એમાં પણ કઈ ઇન્દ્રિયો જ્ઞાન કરતી નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, એના દ્વારા જ્ઞાન થાય છે. તો એના વિશેની આગળ વધારે સ્પષ્ટ વાત સરવાળ સ્થિતિમાં આવે છે, આપણે પછી લઈએ છીએ. અહીંયા આટલી વાતને યાદ રાખવાની કે 9મા સૂત્રમાં 5 જ્ઞાન જે કહેવામાં આવે, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ, એ પ્રમાણ છે, અને બીજા કોઈ પણ પ્રમાણ જ્ઞાન નથી. તેના પ્રમાણના 2 ભેદ છે, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. ઇન્દ્રિયો અને પદાર્થોનો સંબંધ, સન્નિકર્ષ, એ કોઈ પ્રમાણ નથી એમ સમજવું. એટલે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, અગર તો ઇન્દ્રિયો અને પદાર્થોના સંબંધથી જ્ઞાન થતું નથી. પણ જે જ્ઞાન છે તે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન આદિ એ જ્ઞાન જ છે, જ્ઞાન પોતાથી જ થાય છે, માટે એ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન પ્રમાણ છે. તો પ્રશ્ન કર્યો કે ઇન્દ્રિયો પ્રમાણ છે કેમ કે તે વડે જ્ઞાન થાય છે? તો કે નહીં, ઇન્દ્રિયો જળ છે અને એનાથી જ્ઞાન થતું નથી, અને જ્ઞાન તો ચેતનનો પર્યાય છે, જ્ઞાન જળનો પર્યાય નથી. સામે રહેલા જળ પદાર્થો જે છે એનો પણ એ પર્યાય નથી, અને ઇન્દ્રિયો જે જળ છે એનો પણ એ પર્યાય નથી. એની એ અવસ્થા નથી, ઇન્દ્રિયોની એ અવસ્થા નથી, પરંતુ એ તો જ્ઞાનની પર્યાય છે. એટલે જ્ઞાન તો ચેતન છે, ચેતન પર્યાય છે, તે જળ નથી. માટે આત્મા વડે જ જ્ઞાન થાય છે. અને પછી જય દેવલામાંથી વાત લીધી છે એ અહીંયા કહે છે. ફરી પાછો પ્રશ્ન લીધો છે કે સામો જ્ઞેય પદાર્થ હોય તેનાથી જ્ઞાન થાય, એ તો ખરું ને? એમ કે સામે જ્ઞેય પદાર્થ હોય એટલે જ્ઞાન થાય, એ વાત તો બરાબર કે નહીં? તો કે ના, તે સાચું નથી. જો સામે પદાર્થ જ્ઞેય હોય અને આત્મા, એ બે મળીને જ્ઞાન થાય તો જ્ઞાતા અને જ્ઞેય એ બંનેનું ફળ જ્ઞાન થયું. જ્ઞાતા અને જ્ઞેય, જ્ઞાતા જ્ઞાન કરનારો આત્મા અને પેલું જ્ઞેય પદાર્થ, એ બંને મળીને જ્ઞાન થયું. તો એ બંનેનું ફળ જો જ્ઞાન જો થતું હોય તો એ બંનેને પ્રાપ્ત થવું જોઈએ, તો એ બંનેને જ્ઞાન થવું જોઈએ. જ્ઞાતા જ્ઞાન કરનારને પણ જ્ઞાન થવું જોઈએ અને જ્ઞેય પદાર્થ એને પણ જ્ઞાન થવું જોઈએ. તો કે છે કે પણ એમ પણ બનતું નથી. ને એ એમને સરવાળ સ્થિતિમાંથી વાત લીધી છે. અને પછી એમાં ઉપાદાન નિમિત્તની જે વાત લેવામાં આવી છે, એમણે લીધી છે અહીંયા,
કે ઉપાદાન કારણ જે છે અને નિમિત્ત કારણ શું છે, કે નિમિત્તને લીધે જે ખરેખર કંઈ પર્યાય બદલાય છે એવું નથી. નિમિત્ત તો માત્ર જે કાર્ય થાય ત્યારે એ હાજર ઉપસ્થિત છે એને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે જ્ઞાન થાય ત્યારે જે જ્ઞેયો હોય એટલે જ્ઞાન થાય છે, તો એમાં એને નિમિત્ત કહીએ, પણ નિમિત્તથી જ્ઞાન થતું નથી. એ વાત એમાં એમણે લીધી છે, સમજાવી છે. અને એ વાતને આપણે લઈએ એ પહેલા અહીંયા સરવાળ સિદ્ધિમાં જે વાત આપી છે એ લઈએ એટલે વધારે સ્પષ્ટ થઈ જાય. સાથે ને સાથે જે સમજતા જઈએ તો 10માં પ્રમાણ જ્ઞાનની વાત करता એમાં કહે છે कि वह पांचों प्रकार का ज्ञान 2 प्रमाण रूप है, 2 प्रमाण रूप છે. તો પહેલા કહે છે કે અહીંયા સૂત્રમાં તત્ શબ્દ કેમ કહેવામાં આવ્યો, જે વાત અહીંયા કહી તત્ એટલે તે 5 જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાન છે એવું આપણે સંકલનમાં વાંચ્યું. તે 5 તત્ એટલે તે, તો એની અહીંયા વાત કરે છે કે सूत्र में तत्पद किस लिए दिया है, तत्पद શા માટે કહ્યું છે, તે 5 જ્ઞાન પ્રમાણ છે એટલું માત્ર કહેવું નથી. સમાધાનમાં બહુ સરસ વાત અહીંયા કરી છે. સરવાળ સિદ્ધિમાં સમાધાનમાં આ તત્ શબ્દનું સમાધાન જે આપ્યું છે બહુ સરસ છે. કહે છે કે जो दूसरे लोग सन्निकर्ष आदि को प्रमाण मानते हैं उनकी इस कल्पना के निराकरण करने के लिए सूत्र में तत्पद दिया है. जो तत्पद આપવાથી એમ કેવું છે કે આ જ એમ કે આ 5 જે કહેવાય એ જ છે, એ સિવાય બીજું નહીં. એટલે એમાં કહેવાનો આશય એ છે કે બીજા લોકો પ્રમાણ તો સંબંધને કારણે પણ કહે છે, સન્નિષ્કર્ષ આદિ કો પ્રમાણ માનતે હૈ. તો એનું નિરાકરણ કરવું છે કે ના એ નહીં, તત્ શબ્દ મૂકી દીધો એટલે આ ઉપર કયા એ જ, બીજા નહીં. સન્નિકર્ષ અને સન્નિકર્ષ શબ્દ છે, सन्निकर्ष प्रमाण है એવું માને છે, અથવા તો इंद्रिय प्रमाण है. तो ऐसा कितने ही लोग मानते हैं, ઘણા લોકો માને છે. તો એનું નિરાકરણ કરવું છે કે ના એ નહીં, તત્ એટલે જે ઉપર 5 કયા તે જ એટલા માટે આ તત્ શબ્દ મૂકવામાં આવ્યો છે. એક શબ્દ મૂકી અને આચાર્ય ભગવાને કેટલી બધી વસ્તુ જે છે એની સ્પષ્ટતા કરી નાખી. इसलिए इनका निराकरण करने के लिए सूत्र में तत्पद दिया है, जिससे यह अर्थ स्पष्ट हो जाता है कि वे मति आदि ही प्रमाण है. मति श्रुत अवधि मनपर्य અને કેવળ એ જ પ્રમાણ છે. હવે એ જે ત્યાં જે વાત આવી સંકલનમાં એનો એ વાતને અહીંયા કેવી રીતે સમજાવી છે લઈએ છીએ શંકા કરી અને કહે છે કે સન્નિકર્ષ યા इंद्रिय को प्रमाण मानने में क्या दोष है. ધારો કે એને માનીએ તો શું દોષ આવે, એ વાત ત્યાં નથી આવી. ત્યાં જેટલી વાત આવી છે એમાં આ વાત જે છે એને આપણે સાથે રાખીએ તો વધારે સ્પષ્ટ થાય. ધારો કે આપણે માનીએ કે જે પદાર્થ છે એ અને ઇન્દ્રિય એનો સંબંધ જે છે એ દ્વારા જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન છે, એ દ્વારા જ્ઞાન થાય છે એમ માનવામાં આવે, અથવા તો ઇન્દ્રિય દ્વારા થાય છે એમ માનવામાં આવે, તો શું વાંધો છે, શું દોષ શું આવે છે, તમને વાંધો શું છે? મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને આપણે પૂછીએ તો એ એમ જ કહેશે કે ભાઈ આ તો સીધી સરળ વાત છે, તમે આ બધું ક્યાંથી લાવ્યા? આ પદાર્થ છે એટલે તો જ્ઞાન થાય છે પદાર્થનું, અને પદાર્થ છે અને આ ઇન્દ્રિય છે, બે મળીને તો જ્ઞાન થાય છે. આંખ છે એ આ વસ્તુને જુએ છે એટલે વસ્તુ અને આંખ બે મળીને જ્ઞાન થયું, ને તમને એમાં વાંધો શું પડે છે? કોઈ પણ વ્યક્તિ આમ જ કહેશે. જેને જૈન દર્શનનો અભ્યાસ નથી ને એ બિચારા આમ જ કહેવાના છે. અને અત્યારે તો મોટા પીએચડી થયેલા છે એને આ વાત ગળે ઉતરતી નથી. એમને આ 5 ઇન્દ્રિય સિવાય કોઈ રીતે જ્ઞાન થાય એવો વિચાર કરવો એ અઘરો પડે છે. ઘણા લોકોની સાથે મારે વાત થઈ અને એ લોકોને આપણે જયારે એમ કહીએ તો એ લોકો તો સમજી નથી શકતા કે આત્મા છે તે અતિન્દ્રિયપણે જ્ઞાનમાં આવે છે, અતિન્દ્રિયપણે જ્ઞાન થાય છે, ઇન્દ્રિય સિવાય જ્ઞાન થઈ શકે છે, એનો વિચાર એમને નથી થઈ શકતો. એ જે સ્વીકાર તો પછીની વાત છે. એટલે એમ જ માને કે આ બધું 5 ઇન્દ્રિય દ્વારા થાય અને બધું હવે તો અત્યારે માઇક્રોસ્કોપ વગેરે આ તે બધું તો એનાથી બધું ખ્યાલમાં આવે, એ સાચું જ્ઞાન કહેવાય ને. તમે આ બધી વાત લાવ્યા એ બધી જ્ઞાનની વાત ક્યાંથી છે? આ તો તમારી કલ્પના છે. આપણે જૈન દર્શનમાં દિનેશ્વર ભગવાને ની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, પ્રભુને જે જ્ઞાનમાં આવ્યું છે, એ વાત ઓમકાર ધ્વનિ દ્વારા બહાર આવી અને ગણધર ભગવાને એમાંથી જે રચના કરી. તો એ બધા જ્ઞાનને એવા લોકો કલ્પિત માને છે કે એ બધું ક્યાંથી હોય, એવું બધું કઈ દેખાતું નથી, અમને તો કઈ ખ્યાલમાં આવતું નથી. આત્મા ક્યાં છે બતાવો.
આવું કહેવા વાળા અને જૈન પાછા પોતાની જાતને જૈન કહેવડાવે કે છે કે અમે પૂજા કરીએ છીએ રોજ આમ છે તેમ છે અમે જૈન છીએ અને પછી વાત આવી કરે છે કેમ કે એ ઇન્દ્રિય સિવાય બીજે ક્યાંય કોઈ રીતે જ્ઞાનનો સ્વીકાર જ નથી કરી શકતા એટલે એમ વાત કરે છે એટલે એ વાત બહુ મહત્વની છે એટલે શંકા કરનારે જે અહીંયા શંકા કરી છે એટલે કે આચાર્ય ભગવાને શંકા મૂકીને સ્પષ્ટતા કરી છે કે જગતમાં આવા જીવો હોય જે માત્ર સંબંધને પદાર્થ જે છે અને ઇન્દ્રિય છે એ બેના સંબંધને સંબંધપૂર્વક જ જ્ઞાન માને એ સિવાય બીજું કોઈ જ્ઞાન માનતા જ નથી તો અહીંયા શંકામાં એમ કે છે કે સન્નિકર્ષ યા इंद्रिय को प्रमाण मानने में क्या दोष है એમાં શું તમને વાંધો છે શું દોષ આવે છે સમાધાનમાં આચાર્ય ભગવાન કહે છે कि जो यदि सन्निकर्ष को प्रमाण माना जाता है तो શું થાય સન્નિકર્ષ સંબંધને જો પ્રમાણ માનવામાં આવે તો શું થાય તો કહે છે કે सूक्ष्म व्यवहित और प्रकुष्ट पदार्थों के अग्रहण का प्रसंग प्राप्त होता है एवं सूक्ष्म पदार्थों ने जे व्यवहित और विप्रकुष्ट એટલે જે સામાન્ય રીતે ખ્યાલમાં જ નથી આવતા એવા અતિ સૂક્ષ્મ પદાર્થ સાથેનો સંબંધ જ ન હોય અથવા તો પદાર્થ ન હોય ખાલી જે બીજી રીતે વાત કરવામાં આવી તો એનું પણ જ્ઞાન ન થઈ શકે કેમ કે સંબંધ જ પછી તો એસ્ટાબ્લિશ થતો નથી સંબંધ કરવા માટે સામે પદાર્થ હોવો જોઈએ તો અતિ સૂક્ષ્મ હોય એની સાથે સંબંધ જ ન થાય તો નિગોદનું જ્ઞાન કેવી રીતે થાય અરે એકેન્દ્રિય જે છે સૂક્ષ્મ જે બેક્ટેરિયા વગેરે જે છે એનું પણ ન દેખાતા હોય તો એનું પણ જ્ઞાન કેવી રીતે થાય એની સાથેનો સંબંધ ન થઈ શકે અને એ સિવાય વ્યવહિત और विप्रकुष्ट पदार्थों के अग्रहण એને તો ગ્રહણ કરી શકાય નહીં એનો અગ્રહણનો પ્રસંગ આવે એને તો પછી આપણે માનીએ જ નહીં એમ થઈ જાય એટલા માટે એ રીતે જો સંબંધ દ્વારા જાણવા જઈએ તો બધી જગ્યાએ સંબંધ તો આપણે સ્થાપી શકતા જ નથી કેમ કે એનો इंद्रिय साथे संबंध नहीं क्योंकि इनका इंद्रियों से संबंध नहीं होता इसलिए सर्वज्ञता का अभाव हो जाता है અને એવો સંબંધ ન થાય તો એનું જ્ઞાન થાય નહીં ને એવું જ્ઞાન ન થાય તો પછી સર્વજ્ઞપણું પણ રહે નહીં સર્વજ્ઞ પરમાત્માને તો કોઈ પદાર્થ જે છે ત્યાં છે માટે જ્ઞાન થાય એવું તો છે જ નહીં અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુનું જ્ઞાન થાય એક પ્રદેશનું જ્ઞાન થાય છે એક પ્રદેશ સૂક્ષ્મ જે છે તે એક પ્રદેશનું જ્ઞાન થાય એક પરમાણુનું જ્ઞાન થાય એક સમયનું પ્રભુને તો જ્ઞાન થાય હવે એ તો કોઈ રીતે કહી શકાય નહીં એક સમય જે છે એ તો અત્યારે વિજ્ઞાને હજી ડિફાઇન કર્યો જ નથી એ બધી મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ ને નેનો સેકન્ડ ને એ બધા સુધી પહોંચ્યા છે પણ એ પણ નહીં એનાથી પણ સૂક્ષ્મ છે તો એ બધાનું જ્ઞાન તો પછી કેવી રીતે થાય એટલે સર્વજ્ઞપણું રહેશે નહીં તો પછી જો તમે સંબંધ દ્વારા જ જ્ઞાનને માનવામાં हो संबंध द्वारा ज प्रमाण कहता हो तो પછી એવો સંબંધ તો થતો જ નથી इसलिए सर्वज्ञता का अभाव हो जाता है કેટલી મોટી વાત અહીંયા કરી દીધી છે બીજી રીતે કહીએ તો કે સર્વજ્ઞનું જ્ઞાન જે છે એને કોઈની અપેક્ષા નથી પદાર્થ ગમે તેટલો સૂક્ષ્મ હોય પદાર્થની જ વાત ક્યાં છે સમયનો વિચાર કરીએ જે ગાળો સમયનો પડે છે કે એ પણ ગમે તેટલો સૂક્ષ્મ હોય અને પ્રદેશ ક્ષેત્ર પણ ગમે તેટલું સૂક્ષ્મ હોય તો પણ પ્રભુને એનું જ્ઞાન થાય છે તો એમાં સન્નિકર્ષનો પ્રશ્ન આવતો જ નથી બીજી વાત કહે છે કે यदि इंद्रिय को प्रमाण माना जाता है तो वही दोष आता है તેમાં પણ એ જ પ્રકારે દોષ આવે છે क्योंकि चक्षु आदि का विषय अल्प है और ज्ञेय अपरिमित है કેમ કે ચાર ઇન્દ્રિય લઈએ તો દરેક ઇન્દ્રિયના જે વિષયો છે એ તો પરિમિત છે બહુ ઓછા છે દાખલા તરીકે ચક્ષુ દ્વારા અમુક જ વસ્તુ જે દેખાય છે અને ખૂબ દૂરની વસ્તુનો પણ ખ્યાલ આવતો નથી સ્પષ્ટ ખ્યાલ આવતો નથી કોઈ દૂર હોય તો એમાં ખ્યાલ નથી આવતો કે આ પુરુષ આવે છે કે સ્ત્રી આવે છે એવી જ રીતે કર્ણેન્દ્રિય લઈએ તો સંભળાય છે તો એમાં કંઈક સ્પષ્ટ ખ્યાલ આવતો નથી એટલે એને તો ઘણી સીમા છે કેટલી ફ્રીક્વન્સી આપણે જાણી શકીએ છીએ આપણા ખ્યાલમાં આવે છે બધી જ ફ્રીક્વન્સી આપણે કાન દ્વારા નથી સાંભળી શકતા એટલે એમાં તો સીમા આવી જાય છે એટલે એ રીતે જોઈએ તો ઇન્દ્રિય દ્વારા પ્રમાણ માનવામાં આવે તો પણ બરાબર નથી આ બે દલીલ મૂકી અને બહુ મોટી વાત તો સમજાવી દીધી છે કે તમે જે માની રહ્યા છો ઇન્દ્રિય દ્વારા જ્ઞાન અને ઇન્દ્રિય અને પદાર્થ સામે જેનું જ્ઞાન થાય છે એ બે દ્વારા જ્ઞાન એવું વસ્તુ સ્વરૂપ છે જ નહીં
એવું વસ્તુ સ્વરૂપ છે જ નહીં. એનો અર્થ એ થયો કે જ્ઞાન છે તે સ્વતંત્ર છે, જ્ઞાન સ્વતંત્ર છે. અને પછી આગળ 168 में આપણે કહે છે कि दूसरे सब इंद्रियों का सन्निकर्ष भी नहीं बनता, क्योंकि चक्षु और मन प्राप्यकारी नहीं है, इसलिए भी सन्निकर्ष को प्रमाण नहीं मान सकते. चक्षु और मन के प्राप्यकारित्व का कथन आगे कहेंगे. પછી એ પણ પ્રાપ્ત એ બધું પ્રાપ્ત પણ એવી રીતે થતું નથી કે જેથી કરીને એવો સંબંધ તમે એસ્ટાબ્લિશ કરો અને એના દ્વારા જ્ઞાન કરો. પછી જે ફળની વાત જે કરવામાં આવી કે બંનેને ફળ પ્રાપ્ત થવું જોઈએ, આપણે અહીંયા વાંચનમાં લીધું. તો આ સન્નિકર્ષની એ વાત જે છે એ અહીંયા જે આપણે લીધી એના કરતા વધારે સ્પષ્ટ વાત આપણને સરવાળ સિદ્ધિમાંથી પ્રાપ્ત થઈ. અહીંયા તો માત્ર એટલું જ હતું કે સાચું નથી, સામો પદાર્થ અને આત્મા બે મળીને જ્ઞાન થાય તો જ્ઞાતા અને જ્ઞેય બંનેનું ફળ જ્ઞાન થયું તો બંનેને જ્ઞાન થવું જોઈએ. તો એ બીજી વાત જે છે એને માટે અહીંયા સરવાળ સિદ્ધિની અંદર એ શંકા કરી અને પછી એનો ઉત્તર આપવામાં આવ્યો છે કે यदि ज्ञान को प्रमाण मानते हैं तो फल का अभाव होता है. एक दलील करी અને प्रमाण मानिए तो फल रहતું નથી. અને प्रकृति में ज्ञान को ही फल मानना इष्ट है, अन्य पदार्थ को फल मानना इष्ट नहीं है. पर यदि उसे प्रमाण मान लिया जाता है तो उसका कोई दूसरा फल नहीं प्राप्त हो सकता. प्रमाण मानिए तो પછી બીજું કોઈ ફળ પ્રાપ્ત ન થાય, किंतु प्रमाण को फल वाला होना चाहिए. पर सन्निकर्ष या इंद्रिय को प्रमाण मानने पर उससे भिन्न ज्ञान रूप फल बन जाता है. હજી એમાં એ દલીલ પાછી મૂકે છે કે એને એ માનવામાં આવે તો ફળરૂપ થઈ જાય. અને એમાં પછી જે સમાધાન આપ્યું છે એ સમજવા જેવું સમાધાન છે કે ય કહેના યુક્ત નહીં, આ બરાબર નથી. કેમ કે જો सन्निकर्ष को प्रमाण और अर्थ के ज्ञान को फल मानते हैं, अर्थना એટલે પદાર્થના જ્ઞાનને ફળ માનવામાં આવે तो सन्निकर्ष दो में रहने वाला होने से उसके फल स्वरूप ज्ञान को भी दो में रहने वाला होना चाहिए. तो ज्ञान પણ બંનેમાં રહેવું જોઈએ. इसलिए घटपट आदि पदार्थों के भी ज्ञान की प्राप्ति होती है. અને આત્મા શંકા આ જે વાત ટૂંકાણમાં જે લીધી છે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી. અહીંયા ટૂંકાણમાં જે વાત લીધી બંનેને જ્ઞાન થવાની વાત લીધી એ વાત અને શંકા કહે છે કે આત્મા ચેતન है अतः उसी में ज्ञान का समवाय है. પેલાએ પછી સામો જવાબ આપ્યો કે ના પણ જ્ઞાન તો આત્માને જ થાય, બંનેને કેવી રીતે થાય? પદાર્થને ને બંનેને સંબંધથી જ્ઞાન થાય તો બંનેને થવું જોઈએ. એમ જયારે લીધું તો પછી તો એમ કહ્યું કે આત્માને થાય ને જ્ઞાન તો પછી એનું સમાધાન આપે કે નહીં, क्योंकि आत्मा को ज्ञ स्वभाव नहीं मानने पर सभी पदार्थ अचेतन प्राप्त होते हैं. यदि आत्मा को ज्ञ स्वभाव माना जाता है तो स्वमत का विरोध होता है. એમ કરી અને આખી વાતને સમજાવી દીધી છે. તો મૂળ વાત ઉપર આવીએ. અહીંયા જે વાત કરી હતી અને કે સામો જ્ઞેય પદાર્થ હોય તેનાથી જ્ઞાન થાય એ ખરું, એ જે કહ્યું તો એમાંથી કે એનું સમાધાન આપ્યું કે ના, જ્ઞેય પદાર્થથી જ્ઞાન નથી થતું, એના સંબંધથી પણ જ્ઞાન નથી થતું, અને એવું માનવામાં આવે તો શું દોષ આવે એ પણ સમજાવી દીધું. અને ફળની અપેક્ષાએ બંનેને ફળની વાત અહીંયા ટૂંકાણમાં કહી કે તો એ જો જ્ઞાન જે છે એ બંનેનું ફળ જ્ઞાન થયું તો બંનેને જ્ઞાન થવું જોઈએ, પણ એમ પણ થતું નથી. અને પછી અહીંયા ઉપાદાનની વાત એટલા માટે લીધી છે કે જે જ્ઞાન થાય છે તે આત્માને જ થાય છે, એટલે એક વધારાની વાત અહીંયા લેવામાં આવી છે. કે છે કે ઉપાદાન અને નિમિત્ત એ બે થઈને એક કાર્ય કરે તો એ મૂળ વાત તો કાર્યની અપેક્ષાએ છે, પણ જ્ઞાનની અપેક્ષાએ પણ એ વાતને આપણે સમજીએ તો સારી વાત છે. કે ઉપાદાન અને નિમિત્ત એ બે થઈને એક કાર્ય કરે તો ઉપાદાન અને નિમિત્તનું સ્વતંત્રપણું રહ્યું નહીં. ઉપાદાન અને નિમિત્તનું સ્વતંત્રપણું રહ્યું નહીં. ઉપાદાન નિમિત્તને કાંઈ કરે નહીં અને નિમિત્ત ઉપાદાનને કાંઈ કરે નહીં. તે વખતે એકબીજાને અનુકૂળ દરેક પોતપોતાથી પોતપોતાને કારણે પોતા માટે હાજર હોય છે, કોઈને માટે ત્યાં હાજર છે એમ નથી. ઉપાદાન નિમિત્ત બંને ભેગા થઈને કામ કરે તો બંને ઉપાદાન થઈ જાય, પણ તેમ બને નહીં. કુંભારનું કાર્યની અપેક્ષાએ આપણે કુંભારનું ઉદાહરણ લઈએ છીએ કે માટીનો માંથી ઘડો બને છે, તેમાં ઉપાદાન કારણ માટી જ છે,
કુંભાર નિમિત્ત કારણ છે એને કારણે થતું નથી. એ વાત આપણે જે કાર્ય માટે લઈએ છીએ એવી જ રીતે જ્ઞાન માટે પણ એ વાત સમજવાની કે આ પુસ્તકને કારણે જ્ઞાન થાય છે એમ જો કહેવામાં આવે તો પુસ્તક છે તે નિમિત્ત છે, પણ જ્ઞાન આત્માનો સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. અને જ્યારે એવું જ્ઞાન થવાનું છે ત્યારે એ યોગ્ય ઉચિત નિમિત્ત, જો નિમિત્તનો આરોપ આપવામાં આવે તો એને એ ઉચિત નિમિત્ત હોવું જોઈએ. એ વાત પણ આપણે સમજીએ છીએ કે ગમે તે નિમિત્ત હોતું નથી, ગમે તેને નિમિત્ત કહેવાતું નથી. જ્યારે ઘડો બને ત્યારે માટીને ઉપાદાન કહ્યું અને કુંભારને નિમિત્ત કહેવાયું છે તો એ વખતે કુંભારને નિમિત્ત કહેવામાં આવે, એ વાત બરાબર છે. પણ ત્યાંથી કોઈ પસાર થતો માણસ હોય એને નિમિત્ત ન કહેવામાં આવે, કે કુંભારનું ઘર ત્યાં હોય એને નિમિત્ત ન કહેવામાં આવે, ચાકડાને નિમિત્ત કહેવામાં આવે, લાકડી જે ચાકડાને ફેરવવા વાળી છે એને નિમિત્ત કહેવામાં આવે, એ બધું નિમિત્ત કહી શકાય. પણ ગમે તેને નિમિત્ત નથી કહેવાતું, ઉચિત નિમિત્ત હોય એને નિમિત્ત કહેવામાં આવે. રોટલી થતી હોય તો તાવડીને નિમિત્ત કહેવામાં આવે, તાવડીને નિમિત્ત કહેવામાં આવે. પણ બાજુમાં બીજી વસ્તુઓ અનેક પ્રકારની પડી હોય તો એ બધાને કઈ નિમિત્ત કહેવામાં આવતા નથી. તો એ રીતે નિમિત્ત જે છે એ કોઈ બીજા પદાર્થ ઉપર એનો આરોપ કરવામાં આવે એને નિમિત્ત કહેવામાં આવે. કાર્ય તો જ્યાં થઈ રહ્યું છે ત્યાં જ થઈ રહ્યું છે. માટીને વિશે કાર્ય થાય છે અને જે નવી એની પર્યાય થાય છે, ઘડા રૂપે પર્યાય થાય છે, એને નૈમિતિક કહેવામાં આવે. એને નૈમિતિક એટલા માટે કહેવામાં આવે કે એ વખતે નિમિત્ત હતું, ઉચિત નિમિત્ત કુંભાર હતો, એટલે જે નવી પર્યાય થઈ, નવી અવસ્થા થઈ એ માટીની જ થઈ છે. તો એને એ ઉપાદાન કારણ માટી હતું અને માટી જ ઘડામાં વ્યાપે છે તો એને નૈમિતિક કહેવામાં આવે. જો નિમિત્તની અપેક્ષાથી વાત કરતા હોઈએ તો, પણ નિમિત્તની અપેક્ષાથી વાત ન કરતા હોઈએ તો માત્ર એમ કહેવાય કે માટીની પર્યાય, તો એમ કહેવાય. પણ નિમિત્ત નૈમિતિક સંબંધની બધી વાત જ્યારે લઈને બેઠા હોઈએ ત્યારે આપણે ઉપાદાન નિમિત્ત એમ વાત કરીએ તો એ જ પર્યાયને આપણે નૈમિતિક કહીએ છીએ. માટી નિમિત્ત ઉપાદાન છે, ઉપાદાન કારણ છે, ઘડો જે છે તે નૈમિતિક છે અને કુંભાર છે તે નિમિત્ત છે એમ કહેવામાં આવે. પણ આપણે નિમિત્ત નૈમિતિકની વાત ન કરતા હોય તો માત્ર આપણે એમ જ કહીએ કે માટી જે છે એની આ ઘડો છે તે પર્યાય છે એમ કહેવાય. એટલે આ જે શબ્દ પ્રયોગો જે છે એ ક્યારે થાય છે એની વાત થઈ. અને અહીંયા વાત કઈ કરે છે કે બે ભેગા થઈને કાર્ય થાય એવી જે માન્યતા છે એ ભૂલ ભરેલી છે. કાર્ય જ્યાં થાય છે ત્યાં એ વખતે કાર્ય થવાનો સમય છે, એવી કાર્ય થવાની એ ક્ષણ છે, એવી કાર્ય થવાની ક્ષણ છે માટે એવું કાર્ય થાય છે. એમાં એ વખતે હાજર પદાર્થ જે છે એને ઉપચારથી એને આરોપ આપીને નિમિત્ત કહેવામાં આવે એટલું. પણ એ ન હોય તો કાર્ય ન થાય એવી જે માન્યતા છે એ ભૂલ ભરેલી છે. એ કુંભાર ન હોય તો પણ મશીનથી પણ ઘડો તો બને, એના કુંભારને બદલે કુંભારનો છોકરો પણ ઘડો બનાવે, એટલે નિમિત્ત તો ગમે તે હોય. પણ માટીનો ઘડો બને ત્યારે ઉપાદાન કારણ કંઈ બીજું ન હોય, માટી જ હોય. માટીના ઘડામાં ઉપાદાન કારણ સોનું ન હોય, સોનાના ઘડામાં ઉપાદાન કારણ માટી ન હોય, સોનું જ હોય. એટલે ઉપાદાન કારણ તો એ જ હોય, નિમિત્ત ગમે તે હોય. એટલે આ બધી વાતને આપણે સમજ્યા છીએ, ફક્ત અત્યારે એટલું યાદ કરાવું છું. તો એ વાત અહીંયા લીધી છે કે બંને મળીને કામ થાય એવી કોઈ વાત નથી. તો જ્ઞાનની બાબતમાં પણ એવું જ. તો જ્યારે આપણે આવું તત્વનું જ્ઞાન કરીએ છીએ તો સામે શું હોય? એવા તત્વ જ્ઞાન દર્શાવનાર એવું શાસ્ત્ર હોય, એવા ગુરુ હો, ગુરુની વાણી હોય કે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી હોય, એ નિમિત્ત છે. પણ જ્ઞાન સ્વભાવ મારો છે માટે જ્ઞાન થાય છે, એ મહત્વની વાત છે. તો અહીંયા બીજી વાત સાથે લીધી છે કે આ બાબતમાં એવો નિયમ છે કે અપૂર્ણ જ્ઞાનનો ઉઘાડ જે વખતે પોતાનો વ્યાપાર કરે ત્યારે તેને લાયક બાહ્ય પદાર્થો એટલે કે ઇન્દ્રિયો, અજવાળું, જ્ઞેય પદાર્થો, ગુરુ, શાસ્ત્ર વગેરે પરદ્રવ્યો પોતપોતાના કારણે હાજર હોય જ, ને જ્ઞાનને તેની વાટ જોવી પડે નહીં. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્ઞાન થવાનું છે ત્યારે એ બધું હોય છે. નિમિત્ત નૈમિતિકનો તથા ઉપાદાન નિમિત્તનો એવો મેળ હોય છે. કોને નિમિત્ત કહેવાય એ વાત આપણે સમજી લીધી છે. હવે અહીંયા આગળ બીજી વાત લીધી છે, સમ્યક જ્ઞાનનું ફળ તમે અધિગમ કહો છો, પણ તે અધિગમ તો જ્ઞાન જ છે. તેથી સમ્યક જ્ઞાનનું કાંઈ ફળ ન હોય તેમ લાગે છે. તો કે છે કે આનંદ, સંતોષ, બીજું રાગ દ્વેષ રહિત પણ, એટલે રાગ દ્વેષની ઉપેક્ષા થઈ જવી, ઉપેક્ષા કરવાની જરૂર ન પડે, રાગ દ્વેષની ઉપેક્ષા થઈ જવી એટલે રાગ દ્વેષ રહિત પણ, આનંદ, સંતોષ અને અજ્ઞાનનો અભાવ થવો, અજ્ઞાનનો નાશ થવો એ સમ્યક જ્ઞાનનું ફળ છે.
અને એ વાત સરવાળ સિદ્ધિમાં પછી આગળ આવશે, એ વાત પરથી ત્યાં આવશે. તો અહીંયા સુધી આપણે આ જે 9મું સૂત્ર છે ત્યાં સુધી વાત રાખીએ છીએ, 10મું સૂત્ર સુધી. અને 9મા અને 10મા સૂત્રનો સિદ્ધાંત જે છે એની વાતને આપણે આવતા વખતે લઈશું, કેમ કે હજી 10મા સૂત્ર સંબંધી થોડીક વાત વધારે આપણે સરવાળ સિદ્ધિમાંથી કરવી છે, એ પછીથી વાત લઈશું. ને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.